કોઈની સાથે બબાલ હતી, પોલીસ આવી એટલે ડરીને એમણે આ પગલું ભર્યું, આ વિશેની જાણ બહુ અલગ અલગ વાતો ચાલે છે. તમને શું માહિતી છે આ વિશેની? આર્મી નો જણ છે, ઈ મરે બીવે આત્મહત્યા કરે એવો કોઈ સ્કોપ નથી. હું એને બહુ નજીકથી ઓળખું છું. ઈ પોલીસ થી ડરે એવો નથી. ઈ ગુજસીટોક નો એને પોલીસે એક એમ કેમ પ્રકારે ગુજસીટોક નો આરોપી એટલે કે પોલીસ થી પણ બીએ એવો નથી. એને ખબર છે કે ગુજસીટોક ના આરોપી ને કે ભાઈ આવી નાનકડી જેવા ઝઘડાની અંદર હું કે બહુ લાંબો ટાઈમ જેલમાં નથી રહેવાનો કે પછી કશું જે હશે મિનેવલ જે કાયદોની કાર્યવાહી જે થશે એટલે પોલીસ થી ડરે પણ એવું પણ નથી. ઓકે. એટલે ઈ પણ એક શંકાનો અમને પણ એ વિચાર છે કે આવું પોલીસને ડરીને ભાગી ગયો આ બધી એક વાતો અમને ઘરે નથી ઉતરતી ક્યારેય. તો તમને શું લાગે છે, તમને શું શંકા છે, શું થયું હોઈ શકે? શંકામાં જો તમે જગ્યા જોઈએ ને તો ઈ કબૂતરની જારી રહી ને ઈ મહાવીરસિંહ કોઈ દી ખોલે નહીં. ખોલવાની હોય ને તો તોડી નાખે. કોઈ પણ માણસને કઈ પણ જયારે પેર રહેશો ને ત્યારે એને ખોલવા ન રહે. તમે સમજો છો? ક્યારે કોઈ પણ આપણને કોઈ પણ વસ્તુ હોય ને તો આપણે ખોલવા ન રહે, એને તોડી નાખી. આગ લાગી હોય તો આપણે દરવાજો તોડી નાખી. એને ખોલવા માટે ડિસમિસ ના પાના પકડ ના ગોતી. ઓકે. એટલે ઈ પણ એક શંકાનો વિષય છે. એટલે ઈ જ્યાં સુધી પૂરતી તપાસ ન થાય સુધી અમે કશું ના કહી શકીએ. અચ્છા, આખા કેસમાં કશ્યપભાઈ પોલીસની ભૂમિકા વિશે તમારું શું કહેવું છે? મારું એટલું જ એવું કેવું છે કે જો મહાવીરસિંહ એમ કે બધા કે પોલીસ હતી ને પોલીસે અહીંયા પહોંચી ગઈ ને મહાવીરસિંહ ભાગી ગયા ને આમ કીધું તો પોલીસ અહીંયા હાજર હતી. પોલીસ નું એવું કે છે કે અહીંયા નીચે પડ્યા તો હું સ્પોટ ઉપર ગયો તો અહીંયા એક પણ લોહીનો ડાઘો નહોતું. આ પહેલો એક શંકાનો ડાયરો. બીજી વસ્તુ, પડ્યા પછી તમે અહીંયા 112 સામે જ પડી છે તો તમે એને હોસ્પિટલ માનવતા કેમ ન દેખાડી? એની બહાર નીકળતા 5 મિનિટના અંતરે હોસ્પિટલ છે, તમે સોલા હોસ્પિટલ કેમ લઈ ગયા? આ બીજી શંકા ઉપજાવે છે. પડ્યા તો અહીંયા લોહીનો ડાઘો એક પણ નથી. હું અહીંયા ગયો તો ધોઈ નાખ્યો તો કોને ધોયો, શું કરવા ધોયો? ઈ અમને એક નથી સમજણ પડતી. ત્રીજી વસ્તુ મને એકી નથી ખબર પડતી કે મહાવીરસિંહ નીચે પડી ગયા પછી તમારે એનું ઘરના દરવાજા તોડવાની, એના તિજોરીના કબાટ તોડવાની, એના ઘરના કબાટના દરવાજા તોડવાની, આ બધી જરૂર શું કરવા પડી?